નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જાફરાબાદ જેટી વિસ્તારમાં પાડવામાં આવેલા આ પ્રતિબંધક દરોડામાં કાયદા વિરુદ્ધ ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે જાફરાબાદ જેટી પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન મોટી માત્રામાં પ્રતિબંધિત સામાન મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું। કુલ ₹33.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ પ્રકારના સામાનનો સમાવેશ થાય છે। આ કાર્યવાહી દરમિયાન 4 આરોપીઓને સ્થળ પરથી ઝડપવામાં આવ્યા છે, જ્યારે 11 આરોપીઓ ફરાર હોવાનું બહાર આવ્યું છે, જેમને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। એસએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રહેશે। જાફરાબાદ જેટી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય। આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસ અને એસએમસીની સંયુક્ત કામગીરીને કારણે ગેરકાયદેસર તત્વોમાં ભયનો માહોલ ઊભો થયો છે।